કેટલા બધા એટલા ઘા કર્યા કોઈને વાગ્યું હતું છે કેટલા બધા ઘા કર્યા હતા કોઈને વાગી ગયું છે હા હજી કેટલા ઘા કર્યા હજી આમ જો કોણ ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં જે મોરલીધરની જગ્યામાં સાધુ દ્વારા સ્થાનિક લોકો પર ઈંટો ફેંકવામાં આવી અવારનવાર સાધુ દ્વારા મકાન ખાલી કરવા લોકોને ધાક ધમકી પણ દેવામાં આવતી હતી તેવા સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ સાધુ દ્વારા ઈંટો ઘા કરતા કિશોરીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરાયા કે સાધુ વારંવાર મકાન ખાલી કરવા બાબતે અભદ્ર ભાષા તથા લોકોને પરેશાન કરે છે સાધુ દ્વારા ઈંટોનો ઘા કરતા હોય અને સાધુ તીક્ષ્ણ હથિયાર સાથે હોય તેવો તેમજ સાધુ અભદ્ર ભાષા બોલી લોકોને ધમાકાવતા હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયેલો ઈજાગ્રસ્ત કિશોરીને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી હોસ્પિટલ પોલીસ ચોકી પર સમગ્ર બાબતે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી શું બનાવવાનું અમારે છે છોકરી ઘરે ઉપર પતંગ ચગાવતી હતી તો બાવાએ ઈડળાના ઘા કર્યા છોકરીને માથું ફાટી ગયું બરાબર છે હાથ દુખે છે બધું થઈ જાય અને અમને મકાન ખાલી કરવા માટે અવારનવાર તલવારો કાઢે ધોકા કાઢે છોકરાઓને કાલ નાનાને એવું કર્યું હતું આ દીકરીને કર્યું એમનું અમારે શું કરવાનું એમ વિડીયો છે અને વિડીયો છે અમારી પાસે અમારે અત્યારે ઘરે નળિયાને એવું બધું તોડી નાખ્યું છે અમે ઘર જો આવો કોઈએ તોડ્યું છે બાવાએ ત્યાં શું કરે છે ભાઈ એના મંદિરમાં બોલું કરે છે અને આવી રીતે અવારનવાર બધાને એમ કે ખાલી કરો અને અહીંયા મેન છે સોહિલભાઈ વિઠ્ઠલવાડી રહે દેસાઈનગર એ બિલ્ડર છે અને એ અવારનવાર એમ કે ખાલી કરો એમ કેમ અમારે ખાલી કરવા એમ અમે કેટલા વર્ષથી અહીંયા રહીએ છીએ એમ અને આ એક જ મારી દીકરી છે મારી દીકરીને કાંઈક થયો તો જવાબદારી કોણ લે બાવો લે